આગામી દિવસોમાં થઈ શકે છે આકરા ઉનાળાની શરૂઆત। હવામાન વિભાગની આગાહી છે કે હવે ઠંડીની વિદાય થઈ રહી છે। આગામી કેટલાક દિવસ સુધી તો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે બાદમાં ગરમી મચાવી શકે છે કહેર। આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરું રહેશે તેવી શક્યતાઓ છે। રાજ્યમાંથી ઠંડીની વિદાય। હવે પડશે ભયંકર ગરમી। 35 ડિગ્રીએ પહોંચશે અમદાવાદનું તાપમાન। અડતાલીસ કલાક રહેશે વાદળછાયું વાતાવરણ। રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે અને ઉનાળો થઈ રહ્યો છે શરૂ। શિયાળાની અસર ઘટતા તાપમાનમાં વધારાનો અનુભવ થઈ રહ્યો છે। 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે। હાલ ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ પવનની દિશા છે, સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે હવે ગરમીનો અહેસાસ થશે અને ઠંડી ઓછી થઈ જશે। છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું છે। स्टेशन जो नॉर्मल से ऊपर है, लेकिन जो तापमान का जो ऊपर चढ़ाव बढ़ रहा है, कम हो रहा है, इसका कारण वही जो नॉर्दर्ली उत्तर और उत्तर पश्चिम से हवा आ रहा है, पवन आ रहा है, इसके कारण वो कम ज़्यादा हो रहा है। एक बाजू मैदानी राज्यों में धीमे धीमे गर्मीनी सीजन शुरू થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે પહાડી રાજ્યોમાં ફરી મોસમનો મિજાજ બદલાયો છે। અહીં ફરી હિમવર્ષા શરૂ થતા લઘુત્તમ તાપમાન નીચે ગયું છે, જેના કારણે લોકોને ફરી ગરમ કપડાં પહેરવાની નોબત આવી છે। ક્યાંક હળવી બરફવર્ષા તો ક્યાંક વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। તેની વચ્ચે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। મેદાની રાજ્યોમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। જોકે ફેબ્રુઆરી મહિનામાં ગરમી શરૂ થઈ જતા હવામાન વિભાગ પણ ચિંતામાં મુકાઈ ગયું છે। હવામાન નિષ્ણાત પ્રમાણે વાદળછાયું વાતાવરણના કારણે જીરા અને ઘઉંના પાકમાં અસર થશે। ગરમીની વધઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે। નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે પવન દૂર રહેશે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પવનની વાત કરતા જણાવ્યું કે આવનારા દિવસોમાં પવન અસ્થિરતા ભર્યો રહેશે। પવનની દિશા વારંવાર બદલાતી રહેશે। અસ્થિરતાવાળા પવનોને કારણે આવનારા દિવસોમાં ક્યાંક કાતરા જોવા મળી શકે છે, તો ક્યાંક ઘાટા વાદળો પણ જોવા મળશે, ક્યાંક ઝાકળ વર્ષા પણ જોવા મળશે। પવનની સ્પીડ નોર્મલની નજીક રહેશે। આ સાથે તેમણે જણાવ્યું કે હાલ તાપમાન ઊંચું ગયું છે, પરંતુ વચ્ચે વચ્ચે ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે રાત્રિના સમયે શિયાળા જેવો અનુભવ થશે, જેના કારણે મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે અને આવા મોસમમાં સમાજમાં શરદી, ઉધરસ અને તાવની બીમારી પણ વધી છે। ધીમે ધીમે ઉચકાવાનું ચાલુ થયું છે, છતાં પણ હજી એક વાત ચોક્કસ છે કે રાત્રિના ટાઈમે થોડો આપણે શિયાળા જેવો અહેસાસ વાડી વિસ્તાર હોય, હાઈવે ઉપર જતા હોય એમાં શિયાળા જેવો અહેસાસ થશે। કેમ કે અત્યારે જે શિયાળો છે ને એ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયો, પણ શિયાળાની જે વિડ્રોઅલ પ્રોસેસ છે ને એ ચાલુ થઈ છે અને આ વિડ્રોઅલ પ્રોસેસ છે એ 10 દિવસ ચાલશે, એટલે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે। ત્યારબાદ માર્ચ મહિનામાંથી આપણે કાયદેસર ઉનાળાની શરૂઆત થઈ જશે। જોકે આ જે 10 દિવસ જે સિઝનની જે આ શિયાળુ સિઝનની વિડ્રોઅલ પ્રોસેસ ચાલશે એ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જેમાં તાપમાન ઊંચું જોવા મળે। ઊંચું એટલે કે 35 ડિગ્રી કરતાં વધારે, કે જે 36, 37, 38 ડિગ્રી સુધી પણ દિવસનું તાપમાન જોવા મળે। પણ હવે દિવસનું તાપમાન ઊંચું જોવા મળે, પણ એની સાથોસાથ રાત્રિનું તાપમાન પાછું થોડુંક નીચું હોય, એટલે કે રાત્રે થોડોક શિયાળા જેવો અહેસાસ થતો હોય, એટલે મિક્સ ઋતુ પણ કહી શકાય અને એક પ્રકારે શિયાળાની વિડ્રોઅલ પ્રોસેસ પણ કહી શકાય। આમ હજુ આગામી 8 દિવસ સુધી દિવસમાં ગરમી, રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ શકે છે। જો કે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી કહેર મચાવશે। આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો રહેશે તેવી શક્યતાઓ છે, એટલે આગામી દિવસોમાં ગરમી પરસેવો કાઢશે। બ્યુરો રિપોર્ટ, TV9।